સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ આર ચેનલ ગુજ્જુ પીઆર ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? તો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને અમે બી સારા છીએ. મેરી ક્રિસમસ ઓલ ગાઈઝ. તો આજે છે ક્રિસમસ છે, એ સૂઈ ગઈ છે, મેં એને સોડાવી દીધી છે કારણ કે મારે કરવાની છે ક્રિસમસની પ્રિપરેશન એન્ડ થોડું ઘણું ડેકોરેશન કરવાનું છે. અને કૌશલ છે એ જોબ ઉપર ગયા છે, એમને ઓફ નથી. તો આજે આપણે કરીશું ક્રિસમસનું ડેકોરેશન સાથે મળીને મિત્રો. તો અત્યારે હું તમને બતાવવાની છું કે મેં કાલે શું શોપિંગ કરી છે, જે તમે મારો વિડીયો જોઈ જ લીધો હશે કે મેં ક્રિસમસની ખરીદી કરી છે. તો ક્રિસમસની ખરીદીમાં મેં અમુક વસ્તુ છે ડોલરામામાંથી લીધી છે અને અમુક વસ્તુ છે એ બીજા સ્ટોરમાંથી લીધેલી છે. તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે મેં જોયલ માટે શું લીધું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોયલ માટે મેં લીધું છે જે આપણો અફોર્ડેબલ સ્ટોર છે ડોલરામા. તો ડોલરામામાંથી મેં આ લીધું છે. એના માટે સાન્ટા ક્લોઝની કેપ છે અને સાથે છે એના મોજા છે પગના. સો આ બંને છે જોડી મને બહુ જ મસ્ત લાગી કે જોયલને બહુ જ ફાઇન લાગશે. અને આની પ્રાઇસ છે $4. તો $4ની અંદર આ બે વસ્તુ છે અવેલેબલ છે. તો મને આ ગમી અને હું જોયલને આજે આ પહેરાવાની છું. એન્ડ સેકન્ડ થિંગ કે જોયલ માટે લીધા છે પહેરાવા માટેના ક્લોથ્સ, કારણ કે એના ફોટોઝ છે એ મારે પાડવાના છે. તો રેડ અને વ્હાઈટ એ બંનેનું કોમ્બિનેશન કર્યું છે. તો ચલો ને હું તમને બતાવી જ દઉં છું કારણ કે હમણાં તો પહેરવાનું જ છે. સો આ વ્હાઈટ કલરનું એનું છે ટોપ છે અને બહુ જ ફાઇન છે અને હાર્ટ બનાવેલું છે. અને એની સાથે છે આ. તો આ છે એની ક્રિસમસની ગિફ્ટ મારા તરફથી, મમ્મા તરફથી. સો આ છે, હું એને હમણાં પહેરાવવાની છું. કોમ્બિનેશન રેડનું કરવાનું છે. એન્ડ પછી છે મેં એના માટે એક લીધી છે કેપ. તો મને આ ડોલરામામાંથી ગમી ગઈ હતી અને આ કેપ છે એની પ્રાઇસ છે એ મેં સુપર સ્ટોરમાં જોઈ હતી. આઈ થિંક મને અત્યારે પ્રોપર તો યાદ નથી, બટ લાસ્ટ ટાઈમ હું જ્યારે ગ્રોસરી શોપિંગમાં ગઈ હતી ત્યારે મેં જોઈ હતી $12 કે $10 સમથિંગ હતી. સો આ કેપ છે એ મને પડી છે $4.25 અંદર. સો મને મટીરિયલમાં બહુ ફરક ના લાગ્યો અને કેપ છે ફાઇન છે. તમને બતાવીશ નેક્સ્ટ ટાઈમ જ્યારે સુપર સ્ટોરમાં જઈશ ત્યારે કે આ જ કેપ છે એની પ્રાઇસ શું છે અને એનું મટીરિયલ કેવું છે. તો મને આ થોડી સારી લાગી. સો મેં એના માટે છે એ આ લઈ લીધી છે અને એના માટે પરફેક્ટ છે વિન્ટર માટે, કારણ કે એને છે ને અહીં દોરી બાંધીએ ને બિલકુલ નથી ગમતું, એને વાગતી હોય કેરવાનું છે. સો ઇઝીલી બંધ થઈ જાય છે અને એને કાન બી છે એ સાઈડમાંથી પેક રહે. સો આ મેં એના માટે લીધી હતી અને આ મને પસંદ આવી ગઈ. મેં $3ની અંદર જ લીધી છે. અને આ કેપ છે એ મેં એમેઝોન ઉપર જોઈ હતી, શીન ઉપર બી જોઈ હતી. આની પ્રાઇસ છે બહુ વધારે છે, $15, $10 કે $15 સમથિંગ. અલગ અલગ સાઇટ ઉપર અલગ હતી પ્રાઇસ, મને અત્યારે યાદ નથી. બટ આ બીજ કલરની છે અને આ ટાઈપની કેપ હતી. સો મને ગમી ગઈ તો મેં લઈ લીધી. $3ની અંદર સારી અફોર્ડેબલ છે, તો તમે લઈ શકો છો. આ થઈ ગઈ અમારી શોપિંગ કે આ છે એ જોયલ માટે લીધું છે એના ડેડીએ છે. એ કૌશલને એમને જોબ ઉપરથી મળેલું છે ગ્રીટિંગ કાર્ડ. બહુ ફાઇન છે. સો અહીં ક્રિસમસમાં બધાને જોબ ઉપર આપણે જેમ દિવાળીમાં મીઠાઈ આપવામાં આવે છે એવી રીતે અહીં સ્વીટ અને કાર્ડ આપવામાં આવે છે. તો આ ચોકલેટનો ડબ્બો છે એ આપ્યો છે. અમારી જોયલ છે ઉઠી ગઈ છે, 1 મિનિટ હું એને લઈને આવું. ઉઠી ગઈ, ડોન્ટ ક્રાય. જો તારી ગિફ્ટ્સ બધી છે, જો મમ્મા તારી ગિફ્ટ્સનો વિડીયો બનાવે છે. નો ઓકે ચલો, હાલો. Your dear, your sweet dear, no? Okay. Then
You like this card? Do you like this card? It's for you. It's for you. No, Joy's gift, right? Okay. ચલો ચોકલેટ ખાવી છે તારે? જો કેટલો મોટો ચોકલેટનો ડબ્બો ડેડી લાવ્યા. જો તારા માટે કઈ ખાવી છે તારે? કઈ ખાવી છે? યા લઈ લો, એક લઈ લો. યા યસ લઈ લો. ટેક ધીસ, ટેક વન. લઈ લો. ઓકે, તો મારી ઢીંગલી છે ઉઠી ગઈ છે અને ઉઠીને રડવા લાગે છે મારો ઢીંગલો. તો અત્યારે એ સૂઈ ગઈ હતી તો મારે થોડું કામ થઈ ગયું. હવે ઉઠી ગઈ છે તો મારે બ્લોગ બનાવવામાં બી થોડી પ્રોબ્લેમ રહેશે. તો અત્યારે આ જે શોપિંગ છે આટલી શોપિંગ હતી મારી, અને મેં તમને બતાવ્યું કે આ કૌશલને કાર્ડ મળ્યું હતું એમની જોબમાં, અને આ એક ચોકલેટનો ડબ્બો મળ્યો છે જે ફૂલ લોડેડ છે ચોકલેટથી. તો એ બી હું તમને બતાવી દઉં. સી ગાઈઝ, તો ચોકલેટ્સ છે બહુ જ ફાઇન છે. મેં ખાધી હતી કાલે અને બધી બહુ જ યમી એન્ડ ટેસ્ટી અલગ અલગ ફ્લેવરની છે. તો ચલો નાવ થોડી મારે ડેકોરેશન કરવાનું છે અને જોયલ બી ઉઠી ગઈ છે. સો ડેકોરેશન પતાવીએ એન્ડ દેન પછી કરીએ કુકિંગ. સો નાવ અત્યારે હું છે આ રીતે તમે જોઈ શકો છો કે મેં આ ગોલ્ડન પટ્ટીથી ઝિગઝેગમાં ટ્રી બનાવેલું છે, અને આ છે મારી પાસે તુઈ છે. તો આનાથી હું ફરીથી બનાવીશ ઝિગઝેગ. સો થોડું છે ડાર્ક દેખાય અને ટ્રી છે એ સરસ મજાનું દેખાશે. તો પહેલાં હું બધું બનાવી લઉં પછી હું તમને બતાવું. સો અત્યારે મારી જોહલ છે એને મેં રેડી કરી દીધી છે અને તમે જોઈ શકો છો એનો લુક. તો મારી ક્રિસમસ ગર્લ આવી જાયું. જો હલો કરો, હલો. તો મારી ક્રિસમસ ગર્લ છે એ રેડી થઈ ગઈ છે મસ્ત મજાના ક્રિસમસના ક્લોથ્સ પહેરીને. તો જોઈ શકો છો કે રેડ કપડાં, વ્હાઇટ એન્ડ રેડનું કોમ્બિનેશન કર્યું છે મેં, અને કેપ બી છે મેરી ક્રિસમસ નહીં, માય ફર્સ્ટ ક્રિસમસ. ઓકે, માય ફર્સ્ટ ક્રિસમસ છે લખેલું ઉપર. અને મારી જોલ છે એક્સાઇટેડ છે. અને તમે પગના જોઈ શકો છો કે આ બી બહુ ફાઇન છે, લૂઝ છે થોડા બટ સારા લાગી રહ્યા છે, મેચિંગ આવી ગયા છે. તો ચલો જોયું, મમ્મા પાસે તેડાઈ જાઓ. ચલો કમ ઓન. તો આ છે મારી ઢીંગલી. ચલો, તો હવે થઈ ગઈ છે પ્રિપરેશન મારી પૂરી, અને હવે બનાવવાનું છે ડિનર. સો ડિનરમાં આજે શું બનાવીશું એ તમને બતાવું. ચલો, તો મારી જોયલ છે એ રેડી થઈ ગઈ છે અને બહુ જ એક્સાઇટેડ છે. આર યુ એક્સાઇટેડ જોયલ? યા, માય ફર્સ્ટ ક્રિસમસ. અને બહુ જ મસ્ત કેપ છે અને એકદમ પરફેક્ટ આવી ગઈ છે. થોડા પગના જે આ છે મોજા એ થોડા લૂઝ છે સી, બટ ચાલશે. સો મારી જોયલ છે રેડી થઈ ગઈ છે અને એ હવે એન્જોય કરી રહી છે એના ક્લોથ્સને. અમે થઈ ગયા છે રેડી, અને જોયલ ને એના ડેડી છે એ બી બેસી ગયા છે. તો અત્યારે આ સેન્ટા ક્લોઝ છે મોટા, એ નાના સેન્ટા ક્લોઝને આપી રહ્યા છે ગિફ્ટ. શું કહે છે? હે હા, શું કહો છો? બોલો 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 બોલો. બોલો. મને બતાવો તમારું કાર્ડ. હે, એ કાર્ડ કોણે આપ્યું? મમ્માએ આપ્યું?
ડેડીને આપો. યસ, આપો ડેડીને. યસ, વેરી ગુડ. થેન્ક યુ. નાવ ચોકલેટ ખવડાવો ડેડીને. ઓહ, કેટલી બધી ચોકલેટો જોએલની. હે, જોએલની કેટલી બધી ચોકલેટ્સ. હે, હા, વાવ. ડેડીને આપો. જોએલ ડેડીને આપો. જોએલ, તું સાન્ટા ક્લોઝ છે અને ડેડીને ચોકલેટ આપો. મમ્માને ચોકલેટ આપો. યસ, આપો. હા, એ જોયું. હા, અમને આપો. ચોકલેટ નહીં આપવાની, એકલા ખાવાની. હે, એકલા ખાવાની. ડેડીને આપો. ડેડીને આપો. જો ડેડી તારા માટે ગિફ્ટ લાવ્યા. જો ડેડી ગિફ્ટ લાવ્યા. જો ડેડી તારા માટે શું લાવ્યા. હે, જો ડેડી ગિફ્ટ આપે તને. એ જોયું. વાવ, એ વાવ. પછી આમાં શું ગિફ્ટ છે તારે. તો આ છે અમારું ક્રિસમસ ટ્રી છે જે અમે જાતે બનાવેલું છે અને આ છે એ બધી ગિફ્ટ્સ છે જોએલની. તો જોએલ છે એ ચોકલેટ જોઈને હેપી થઈ ગઈ છે મારી ઢીંગલી. જોએલ મેરી ક્રિસમસ. તો જોએલનું ગિફ્ટ છે આવી ગયું છે બટ એને ચોકલેટ જ વધારે ગમી ગઈ છે. સો જોએલ છે ચોકલેટ ખાઈ રહી છે અને આપણે બી ચોકલેટ ખાઈએ. તો આ છે એ બધા એના ગિફ્ટ છે. આ ટેડી બિયર ને સમથિંગ એન્ડ ધીસ વન. સો ચલો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય. તો અમારી જોએલે કેપ પહેરી છે, સાન્ટા ક્લોઝ બની છે એ મારી. તો તમે જોઈ શકો છો કે અમારી ક્રિસમસ છે અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને એન્જોય કરી રહ્યા છીએ. તો લોટ્સ ઓફ ચોકલેટ્સ અવેલેબલ છે. તો ચોકલેટ ખાઈશું, એન્જોય કરીશું અને પાઉંભાજીનો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો છે. સો પાઉંભાજી ખાઈ લીધી છે અને હવે કરીશું અમે થોડો એન્જોય જોએલ સાથે. ક્રિસમસના દિવસે તમને બધાને મેરી ક્રિસમસ ગાઈઝ. બધા એન્જોય કરો અને ખુશ રહો. તો મારો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. તો મારા આવા નવા વિડીયોઝ છે આવતા રહેશે અમારી ગુજ્જુ PR ફેમિલી તરફથી. તમને બધાને મેરી ક્રિસમસ ગાઈઝ. સો ટેક કેર, બાય એન્ડ ગુડ નાઇટ. ચાલ ટાટા કરી દો. ટાટા કરી દો. ટાટા.